वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पुचितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વાલ્મીકી રામાયણ ઉત્તરકાંડ સર્ગ 9 શૂર્પણખાના 3 જન્મની કથા જે છે એ શ્રવણ કરીશું. શૂર્પણખા પૂર્વજન્મની અંદર કોણ હતી, એને શૂર્પણખાનો દેહ કેવી રીતના પ્રાપ્ત થયો, અર્થાત કે રાક્ષસી કેવી રીતના થઈ, અને રાક્ષસીનો દેહ ત્યાગ કર્યા પછી એ ત્રીજા જન્મની અંદર કયા દેહને પામી, વગેરે વગેરે કથાઓ જે છે એ આપણે શાસ્ત્રના માધ્યમથી શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે. અન્ય રામાયણોની અંદર કથા આવે છે કે શૂર્પણખા જે છે એ પૂર્વજન્મની અંદર સ્વર્ગની અપ્સરા હતી અને એનું નામ હતું નયનતારા. એક ઋષિનો અપરાધ કરી દેવાને લઈને એ ઋષિના શાપથી એ બીજા જન્મની અંદર કૈકસી અને વિશ્રવાની પુત્રી શૂર્પણખા તરીકે પ્રગટ થાય છે. વિશ્રવા અને કૈકસી એને શૂર્પણખા ઉપરાંત બીજા 2 પુત્ર હતા, જે પુત્રનું નામ હતું રાવણ અને કુંભકર્ણ. અને રાવણ અને કુંભકર્ણના પ્રાગટ્ય બાદ વિશ્રવા અને કૈકસીને ત્રીજા સંતાનના રૂપની અંદર શૂર્પણખાની પ્રાપ્તિ થઈ હતી. અને શૂર્પણખા પછી વિભીષણનું પ્રાગટ્ય થયું હતું. આ વાત જે છે એ વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડની અંદર તથા આધ્યાત્મ રામાયણ ઉત્તરકાંડ સર્ગ 1ની અંદર જોવા મળે છે. શૂર્પણખાના લગ્ન જે છે એ અસુર શ્રેષ્ઠ વિદ્યુત જીહ્વાની સાથે થયા હતા. બંનેનું દાંપત્ય જીવન જે છે એ સુચારુ રૂપથી ચાલતું હતું. એક સમયની વાત છે, રાવણની સાથે સંગ્રામની અંદર વિદ્યુત જીહ્વા જે છે એ પરલોકવાસી થઈ જાય છે. એ વખતે એ યુદ્ધની અંદર રાવણ જે છે એ ઉન્મત્ત થઈને લડતો હતો અને એને એ ઉન્મત્ત અવસ્થાની અંદર એ ભાન ન રહ્યું કે મારી સન્મુખ જે છે એ મારા બનેવી વિદ્યુત જીહ્વા જે છે એ યુદ્ધ કરી રહ્યા છે. અને એ જ ઉન્મત્ત અવસ્થાની અંદર રાક્ષસરાજ રાવણ જે છે એ વિદ્યુત જીહ્વાને મોતને ઘાટ ઉતારી દે છે. આ કથા જે છે એ વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડની અંદર જોવા મળે છે. વિદ્યુત જીહ્વા પરલોકવાસી થયો એટલે શૂર્પણખા જે છે એ વિધવા થઈ જાય છે અને રડતી કકડતી રાવણની પાસે આવે છે. ત્યારે રાવણ જે છે એ શૂર્પણખાને કહે છે કે બહેન, હું જ્યારે ઉન્મત્ત અવસ્થાની અંદર યુદ્ધ કરતો હતો ત્યારે તારા સ્વામી જે છે એ મારી સન્મુખ આવેલા હતા અને તે વખતે મને ઉચિત અનુચિતનું કંઈ પણ ભાન રહ્યું ન હતું અને એટલે માટે મારા હાથથી તારા સ્વામીનું મૃત્યુ થયું છે. પરંતુ તું ચિંતા ન કર, જીવનભર તારા પાલન પોષણની જવાબદારી જે છે એ મારી છે. ત્યારબાદ રાવણ જે છે એ શૂર્પણખાને દંડકારણ્યનું રાજ્ય આપે છે અને એની સાથે ખર અને દૂષણને મોકલે છે. રાવણ દ્વારા દંડકારણ્યનું રાજ્ય પ્રાપ્ત થતાં શૂર્પણખા દંડકારણ્યમાં આવીને રહેવા લાગે છે. એક સમયની વાત છે,
પોતાના માતા પિતાની આજ્ઞાથી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીજી દંડકારણ્યમાં આવીને રહેતા હતા. તે સમયે શૂર્પણખાની દ્રષ્ટિ જે છે એ ભગવાન શ્રી રામની ઉપર પડે છે. કોટી કોટી કામદેવના પણ મનને મથી નાખનારા ભગવાન શ્રી રામના રૂપને જોઈને શૂર્પણખા જે છે એ ભગવાન શ્રી રામની ઉપર આસક્ત થઈ જાય છે અને ભગવાન શ્રી રામની સન્મુખ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવે છે અને ભગવાન શ્રી રામની પાસે એ પ્રણયની યાચના કરે છે. પરંતુ ભગવાન શ્રી રામ એને મનાઈ કરી દે છે. એટલે ક્રોધાયમાન થયેલી શૂર્પણખા જે છે એ પોતાના માર્ગની અંદર સીતાજીને વિઘ્નરૂપ જાણી એનો ઘાત કરવા તૈયાર થાય છે. ત્યારે ભગવાન શ્રી રામની આજ્ઞાથી લક્ષ્મણજી જે છે એ શૂર્પણખાના નાક અને કાન કાપી નાખે છે. નાક અને કાન કપાયા એટલે શૂર્પણખા જે છે એ પોતાના ભાઈ ખર અને દૂષણની પાસે જાય છે. ખર અને દૂષણ પોતાની બહેનનો પ્રતિશોધ લેવાને અર્થે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ પણ આક્રમણ કરે છે. પરંતુ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જે છે એ બધા જ રાક્ષસોને મોતને ઘાટ ઉતારી દે છે. ત્યારબાદ શૂર્પણખા જે છે એ રડતી કકડતી રાક્ષસરાજ રાવણની પાસે લંકામાં આવે છે અને એને બધી વાત કરે છે. ત્યારે રાક્ષસરાજ રાવણ પોતાની બહેનનો પ્રતિશોધ લેવાને અર્થે સીતાજીનું અપહરણ કરી દે છે અને એને લઈને ભગવાન શ્રી રામ અને રાવણનું ખૂબ મોટું યુદ્ધ થાય છે. અને એ યુદ્ધની અંદર ભગવાન શ્રી રામના બાણથી સમસ્ત રાક્ષસો જે છે એ કાળના મુખમાં જતા રહે છે. યુદ્ધ પૂર્ણ થયા બાદ શૂર્પણખા જે છે એ મનોમન નક્કી કરે છે કે હું મહાદેવજીની તપસ્યા કરીશ અને મહાદેવજી થકી વરદાન પ્રાપ્ત કરીને ભગવાન શ્રી રામને પોતાના પતિ બનાવીશ. આ કથા જે છે એ પદ્મ પુરાણની અંદર પુષ્કર મહાત્મયની અંદર આવે છે. શૂર્પણખા પુષ્કર ક્ષેત્રની અંદર આવે છે અને મહાદેવજીની કઠિન તપસ્યા કરે છે. 10,000 વર્ષ પર્યંત શૂર્પણખા તપસ્યા કરતી રહે છે. અંતે ભગવાન શંકર જે છે એ એની સન્મુખ પ્રગટ થાય છે અને શૂર્પણખાને કહે છે કે રે શૂર્પણખા, હું તને વરદાન આપવા માટે આવેલો છું, માટે તું મારી પાસે વરદાન માગ. ત્યારે શૂર્પણખા કહે છે કે ભગવાન શ્રી રામ જે છે એ મારા પતિ થાય. ત્યારે ભગવાન શંકર કહે છે કે શૂર્પણખા, આ અવતારની અંદર તો રામ જે છે એ મર્યાદા પુરુષોત્તમ તરીકે પ્રગટ થયા છે, પરંતુ હવે પછીના અવતારની અંદર અર્થાત કે કૃષ્ણ અવતારની અંદર એ તારું પાણી જે છે એ ગ્રહણ કરશે. આ પ્રમાણે કહી ભગવાન શંકર અંતર્ધાન થઈ જાય છે અને ત્યારબાદ કાળે કરીને શૂર્પણખાનો દેહ જે છે પડી જાય છે અને બીજા જન્મની અંદર મથુરાની અંદર કુબજા તરીકે પ્રગટ થાય છે. કુબજાનું વાસ્તવિક નામ હતું ત્રિક્રમા. એ 3 અંગેથી વાંકી હોવાથી એને બધા ત્રિક્રમાના નામથી બોલાવતા હોય છે. ભગવાન શ્રી રામ દ્વાપર અને કળીની સંધિની અંદર કૃષ્ણ અવતાર અર્થાત કે કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને કંસના નિમંત્રણથી જ્યારે એવો મથુરા જાય છે ત્યારે મથુરાની અંદર આ કુબજા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને ચંદન અર્પણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ 3 અંગે વાંકી એવી કુબજાને સરખી કરી દે છે અને ત્યારબાદ સમય જતાં એવો કુબજાની સાથે લગ્ન કરે છે. આ વાત જે છે એ ગર્ગ સંહિતાના મથુરાખંડ અધ્યાય 11ની અંદર લખેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે લગ્ન કરેલા છે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એની કામના જે છે એ પૂર્ણ કરે છે.
લગ્ન થઈ ગયા બાદ થોડા સમયની અંદર કુબજા સાથે ભોગ ભોગવ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને પુનઃ એના મૂળ રૂપની અંદર મોકલી દે છે. અર્થાત કે આ કુબજા જે છે એ ત્રીજા જન્મની અંદર નયનતારા નામની અપ્સરા હતી, તો એને આ દેહથી મુક્ત કરીને એ પુનઃ સ્વર્ગની અંદર મોકલી આપે છે. આ પ્રમાણે ભક્તો શૂર્પણખા જે છે એના 3 જન્મની કથા જે છે એ વિવિધ પુરાણોની અંદર તથા ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. એટલે શૂર્પણખા જે છે એ કોઈ સામાન્ય નથી, પરંતુ એ પણ એક યોગ ભ્રષ્ટ જ જીવાત્મા હતી અને ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામને એની લીલાની અંદર સહાય કરવાને અર્થે આ ધરતીની ઉપર પ્રગટ થઈ હતી. આ પ્રમાણે ભક્તો શૂર્પણખાના 3 જન્મની કથા જે છે એ શાસ્ત્રોની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.